32 પૂતળીઓની વાર્તા. તમે નામે નહીં સાંભળ્યું હોય કદાચ. અત્યારના છોકરાઓને પૂછો 32 પૂતળીઓની વાર્તા તો એને ખબર નહીં હોય. એક ટેકરો હતો અને એ માટીના ટેકરા ઉપર માળવાનું રાજ્ય. જે તે વખતના રાજાએ ન્યાય કરે. ઘણી વખતે એવા પ્રશ્નો આવે કે ન્યાય ન કરી શકે. તે જે પાર્ટી હોય, અન્યાય જેને થયો હોય કે જેને એમ લાગતું હોય એ ગામને ગોંદરે જાય પાદરમાં અને ઝાડ નીચે જે ટેકરો હતો ત્યાં આગળ એક છોકરો એ જગ્યા ઉપર બેસે અને એ સાંભળે અને એ ન્યાય કરે. એ જે ન્યાય કરે એ ન્યાય જોઈને રાજાને પણ એમ થયું કે મારે આ ન્યાય કરવો જોઈતો હતો પણ મેં ન કર્યો. એને અનુભૂતિ થતી હતી કારણ કે એની અંદર સત્ય હતું. સનાતન ધર્મની રક્ષાનું એને ખેવના હતી. એનું બીજ હતું, એનું પોષણ હતું. કળિયુગ નહોતો એ વખતે એટલે એને મનમાં આવી ખેવના રહેતી હતી. એટલે તપાસ કરી કે આમ કેમ થાય છે. એટલે કોકે કીધું કે આ ટેકરો છે, ટેકરો ખોદી નાખો એટલે અહીંયા બેહે જ નહીં અને ન્યાય કરે જ નહીં. જયારે ખોદ્યું ત્યાં અંદરથી સરસ મજાનું સિંહાસન નીકળ્યું. એ સિંહાસન ઉપર 32 પૂતળીઓ કોતરેલી હતી. સિંહાસનને ધોરાવી, સાફ કરાવી અને રાજમાં લઈ આવ્યા. અને એ વખતના જે રાજા એની ઉપર બેસવા માટે થઈને જ્યારે ગયા છે ત્યારે આકાશવાણી થઈ, સાવધાન, આ સિંહાસન ઉપર બેસવાનો તારો અધિકાર સિદ્ધ કર, પછી આની ઉપર તું આસીન થા. એક પૂતળી એક પ્રશ્ન મૂકે, એક પ્રશ્નની અંદર ન્યાય બતાવો, સિદ્ધાંત બતાવો, એને પાત્રતા તમે લો, પછી અહીંયા બેસો. જવાબ ન આપી શકે રાજા એટલે ઓલી પૂતળી એની અંદરથી એ જવાબ આપી અને એને સમજાવે રાજનીતિ અને એ અદ્રશ્ય થઈ જાય. 32 વખત એ સિંહાસન ઉપર બેસવાનો પ્રયત્ન કરવા છતાંય સિંહાસન ઉપર બેસી શક્યા. આ હતો સતયુગ. આ હતી આપણી ધર્મની પરંપરા. રાજાએ પણ એમ નથી કીધું કે મારે બેસવું જ છે પરાણે. એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્યારે 32 પૂતળીઓના 32 સિદ્ધાંતો જ્યારે એને જ્યારે ભાન થયું, એને જ્યારે શીખવા મળ્યું, ત્યારે એને કહ્યું કે હવે આ સિંહાસન માટે તમે યોગ્ય છો, માટે તમે બેસો. આ 32 પૂતળીઓની કથાની ચોપડી કદાચ મળતી હશે આજે પણ. ગૂગલની અંદર તપાસ કરજો, ક્યાંક ખૂણે ખાંચરે પડી હોય તો. બહુ વાંચવા જેવી છે. મેં વાંચેલી છે એટલે હું આ તમને કહું છું. તે વખતે 8 વર્ષની ઉંમરે મેં વાંચી. અને એ રાજાનું નામ હતું રાજા ભોજ. નામ સાથે મને હજુ યાદ છે. એ સંસ્કારો આપણામાં છે.